હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો, બજાર કાલે સામાન્ય ઘટાડા સાથે બંધ થયું, પરંતુ શરૂઆતમાં બજાર સારું વધતું હતું, પરંતુ બપોર પછી બજારમાં કરેક્શન આવ્યું અને બજારમાં ઘટાડો આવ્યો. હવે બજેટની 2-3 દિવસની વાત છે. આજે શુક્રવાર, કાલે શનિવારે બજેટ છે અને શનિવારે બજેટ હોવાને કારણે બજાર પણ ચાલુ રહેશે. સેન્સેક્સ કાલે 226 પોઈન્ટ વધ્યો. નિફ્ટીમાં પણ ખાલી 50 પોઈન્ટનો વધારો હતો અને ગિફ્ટ નિફ્ટી અત્યારમાં 23,437 20 પોઈન્ટના વધારા સાથે ટચ થઈ ગયો છે. સેન્સેક્સના 30 શેરો પૈકી કાલે 20 શેરો વધતા હતા, 10 શેરોમાં ઘટાડો હતો. નિફ્ટીના 35 શેરો વધતા હતા અને 15 શેરોમાં ઘટાડો હતો. બેંક નિફ્ટી 49,311 પોઈન્ટે બંધ થયો અને 7 શેરો વધતા હતા અને 5 શેરોમાં ઘટાડો હતો. મિડકેપમાં 59 શેરોમાં વધારો હતો અને 41 શેરોમાં ઘટાડો હતો. હવે આજે જે કંપનીઓની વાત કરવી છે એ કાલે બજેટમાં જે સેક્ટર ફોકસમાં રહેશે એ કંપનીના શેરોમાં વધારો થઈ શકે છે. કાલે એફઆઈઆઈએ ખૂબ વેચવાલી કરી મિત્રો, 4,583 કરોડની કેશમાં વેચવાલી કરી. ડીઆઈએ કાલે 2,166 કરોડની ખરીદારી કરી. સ્ટોક ફ્યુચરમાં એફઆઈઆઈએ 362 કરોડની ખરીદારી કરી, પરંતુ ઇન્ડેક્સ ફ્યુચરમાં 4,148 કરોડનું વેચાણ એફઆઈસીએ કર્યું છે. બજારમાં મોટામાં મોટી જો કોઈ વાત હોય તો બજારનો અનુભવ. બજારનો તમને જેટલો ઘેરો અનુભવ હશે, જેટલા વધારે સમયનો અનુભવ હશે, એટલા બજારમાં તમે મજબૂતાઈથી ચાલી શકશો. મિત્રો, અનુભવ એ મોટી વાત છે. તમે જ્યાં સુધી ઘટાડો સહન નહીં કરી શકો ત્યાં સુધી તમે બજારમાં સફળ થઈ શકો. મિત્રો, બજારમાં જેને સફળ થવું છે એને આવી બજાર ચઢ ઉતરના અનુભવો સહન કર્યા હોય એ લોકો સફળ થઈ શકે છે. જેને અનુભવ છે કે બજારનું આ જે કરેક્શન છે કાયમ માટેનું કરેક્શન છે નહીં, એ ટેમ્પરરી કરેક્શન છે. 100 મહિનાનું હોય, 12 મહિનાનું હોય કે પછી 2 વર્ષનું હોય, પરંતુ એક સમય એવો આવશે જ્યારે બજાર દોડતું હોય છે. શેરબજારમાં આપણે વારંવાર કહીએ છીએ કે શેરબજારમાં તમારે જે તમે રોકાણ કરો એ લાંબા સમયનું રોકાણ કરી શકો તેવા પૈસા જ શેરબજારમાં લગાવવા. મિત્રો, નવા વ્યક્તિઓ શેરબજારમાં કોઈ સપનું જોતા હોય કે આપણે કરોડપતિ બની જઈશું, આટલું આમ કમાઈ લઈશું, એ શેરબજારમાં શક્ય નથી. શેરબજારમાં જો કમાવવું જશે તો તમારે એમાં સમય ચોક્કસ આપવો પડશે. સમય નહીં આપો તો શેરબજાર તમને કમાણી કરાવી શકશે નહીં. મિત્રો, સારામાં સારો સમય નવા ઇન્વેસ્ટરો માટે છે. મિત્રો, આ સમય છે એ કાયમ આવતો નથી. ઘટાડાનો સમય 2-5 વર્ષે આવે છે અને આ સમય ઘણા લોકો કોની તકનો લાભ ઉઠાવતા હોય છે અને સારી કંપનીઓમાં રોકાણ કરી અને ટૂંકા સમયમાં 1-2-5 વર્ષમાં સારી એવી કમાણી કરી શકતા હોય છે. મિત્રો, જ્યારે બજાર ખૂબ વધતું હતું ત્યારે આપણે શેર લેવાતા અને ઊંચામાં ઊંચી સપાટીએ ઘણા લોકો ઇન્વેસ્ટરોએ શેર લીધેલા છે. આજે ઘટાડો છે પરંતુ આપણે લેવાની ઈચ્છા થતી નથી. આપણે વારંવાર કહીએ છીએ કે મિત્રો, ઘટાડામાં આપણું માનસિક પરિવર્તન થઈ જાય છે અને આપણને બજાર હજી પણ ભય બતાવતું હોય છે, હજી પણ બજાર નીચું જશે અને વધારામાં એવું થાય છે જ્યારે બજાર વધતું હોય ત્યારે એવું થાય છે કે બજાર 26,000, 27,000, 28,000 પહોંચી જશે. આ બધું બજારમાં ચાલવું, આ બધું મનોવૈજ્ઞાનિક કારણો છે. અને હવે આપણે કંપનીઓની વાત કરીએ કે બજાર ક્યારે રોકાણ કરવું જોઈએ. થોડીક મુદ્દાની આ વાત કરી લઈએ કે બજારમાં ઘટશે કે વધશે તેના પર તમારું મન બગાડશો નહીં. મિત્રો, એ તો વધઘટ થતી રહેશે, કારણ કે કંપની બજારની પરિસ્થિતિ જોઈને ગ્રોથ કરતી નથી. કંપનીઓ સતત કામ કરતી હોય છે, કંપનીઓ સતત ચાલતી હોય છે અને સારી કંપનીઓમાં સતત ગ્રોથ આવતો હોય છે. પણ બજારના કરેક્શનને લીધે કંપનીઓના શેર ઘટતા હોય છે અને વધતા હોય છે. પરંતુ જે કંપનીઓનું ભવિષ્ય સારું છે, જે કંપનીઓનો ઉદ્યોગનું ભવિષ્ય સારું છે, તે એવી કંપનીઓમાં આપણે રોકાણ કરવું જોઈએ. મિત્રો, હવે આપણે વાત કરીએ કે આરવીએનએલ.
રેલવેમાં કાલે જો એના ફંડિંગમાં વધારો થશે તો આરવીએનએલ, જ્યુપિટર વેગન, ટીટાગઢ વેગન આ કંપનીઓ દોડવા મળશે. મિત્રો, અત્યારે આરવીએનએલ 417 ઉપર ટ્રેડ થયો છે. વચ્ચે અઠવાડિયામાં આ કંપનીમાં ખૂબ કરેક્શન આવ્યું હતું, પરંતુ ધીમે ધીમે 400 ઉપર ટ્રેડ થવા લાગ્યો છે. જ્યુપિટર વેગન બહુ સારી કંપની છે મિત્રો. વેગન બનાવવાનું કામ કરે છે. ડીડે પ્લાસ્ટિક આ પ્લાસ્ટિક ઉત્પાદન કરતી કંપની છે અને એનું પણ ભવિષ્ય બહુ સારું જોડાયેલું છે. ડીડે પ્લાસ્ટિક. એપોલો માઇક્રો સિસ્ટમ આ ડિફેન્સનો શેર છે, નાની કંપની છે અને 130 રૂપિયા ઉપર ચાલ્યો છે. કાલે 4% સર્કિટ હતી. આ કંપનીમાં ડિફેન્સમાં સરકારનું ફોકસ રહેવાનું છે અને બજેટ પછી આ કંપની દોડવાની છે. વારી એનર્જી મિત્રો, વારી એનર્જીનો આઈપીઓ આવ્યો હતો અને કાલે વારી એનર્જીના જે ઓકળા પેશ કરવામાં આવ્યા એમાં કંપનીમાં દમદાર વધારો હતો અને કંપનીએ સારામાં સારા ઓકળા પેશ કર્યા છે. એના વેચાણ અને નફામાં જોરદાર વધારો થયો છે. અને આપણે વાત કરીએ જ્યોતિ રીઝન. જ્યોતિ રીઝનના કાલે 30 તારીખે ઓકળા આવ્યા. એનું સેલ 71 કરોડે પહોંચી ગયું છે. જે ઓના પહેલાંના ક્વાર્ટર એટલે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 66 કરોડનું સેલ હતું, એ ડિસેમ્બર ક્વાર્ટરે 71 કરોડે પહોંચી ગયું છે. વાય અને ક્વાર્ટર એના સેલમાં વધારો થયો છે. નફો જે 16 કરોડ હતો ત્રિમાસિક, એ વધીને 19 કરોડ થયો છે. પણ જ્યોતિ રીઝનમાં આ ભાવમાં તમે ફોકસ કરી શકો છો. લાંબા સમયમાં આ કંપની પણ તમને સારા પૈસા બને. નાની કંપની છે. એનું માર્કેટ કેપ ખાલી 1400 કરોડનું છે જ્યોતિ રીઝનનું. અને આ કંપની જો એનું માર્કેટ કેપ ડબલ થશે તો એનો ભાવ પણ ડબલ થઈ શકે છે. અને ગ્રોથ કરતી કંપની છે. પ્રમોટરોનો જોરદાર ઉત્સાહ છે અને પ્રમોટરનો 50% ઉપરનું હોલ્ડિંગ છે. તો આવી કંપનીઓ તમે ફોકસમાં રાખો. નાની કંપનીમાં જોખમ ખૂબ રહેલું છે. ઘટે ત્યારે 50% ઘટી જાય છે, પરંતુ વધે અને સારો ગ્રોથ આવે તો કંપની 500 ગણું 10 ગણું તમને રિટર્ન અપાવી શકે છે. મિત્રો, શેર બજારમાં જે સમય આપી શકે છે એ પૈસા કમાઈ શકે છે. એ 1000%ની વાત છે મિત્રો. પૈસા કમાવા એ બહુ શેર બજારમાં સહેલા નથી મિત્રો. અને તમારા પોર્ટફોલિયોના જે શેરો ખૂબ ઘટાડો થયો હોય એને ચિંતા કર્યા વગર તમે સમય આપો. 1-2 વર્ષનો સમય આપો. તમને પ્રોફિટ તો નહીં, પરંતુ સારામાં સારો તમને નફો કરાવી શકશે. મિત્રો, જે કોરોના વખતમાં ખૂબ ઘટાડો આવ્યો હતો, જે નિફ્ટી 12,000થી સીધી 7,000એ આવી હતી મિત્રો, અમે જોયેલી છે. અમારા શેરોમાં ખૂબ ધોવાણ થયું હતું, પરંતુ તમે અડીગો લગાવીને બેસી જાઓ તો ખાલી 1 જ વર્ષમાં એ કંપનીઓએ સારો એવો નફો કરાવી આપ્યો હતો. ગભરાયા વગર આ સમયમાં શાંતિથી જો તમે શેર લઈ શકો તો તમારા અહોભાગ્યો છે. અને તમે શેર ના ખરીદી શકો તો પણ તમે તમારા પોર્ટફોલિયોનો એક પણ શેર વેચશો નહીં. થેન્ક યુ. આભાર.